નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભૌમિતિક આકારોની રસપ્રદ દુનિયામાં એક ડૂબકી મારવાના છીએ અને પૃષ્ઠફળ અને ઘનફળ વચ્ચેનો જે ગૂંચવાડો છે ને એને એકદમ સરળ રીતે સમજીશું. આપણે એ પણ જોઈશું કે આ સૂત્રોને ગોખ્યા વગર કેવી રીતે યાદ રાખી શકાય અને રોજબરોજના જીવનમાં આ આકારો આપણને ક્યાં ક્યાં જોવા મળે છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, આ બે શબ્દો વચ્ચે આખરે ફરક શું છે? ક્યારેક એવું લાગે કે બંને એક સરખા છે, પણ એવું બિલકુલ નથી. ચાલો આ સ્લાઇડથી જ એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, આને સમજવાની એકદમ સહેલી રીત છે. વિચારો કે કોઈ ગિફ્ટ બોક્સને બહારથી રેપિંગ પેપરથી લપેટવું છે. તો કેટલું પેપર જોઈશે? એ થયું પૃષ્ઠફળ. હવે એ જ બોક્સની અંદર કેટલી ચોકલેટ ભરી શકાશે? એ થયું ઘનફળ. સિમ્પલ. પૃષ્ઠફળ એટલે 2D માપ અને ઘનફળ એટલે 3D માપ. ચાલો હવે આપણે આકારોના એક ખાસ પરિવારને મળીએ. આ એવા આકારો છે જેમની ધાર એકદમ સીધી અને બાજુઓ સપાટ હોય છે. આપણે શરૂઆત કરીશું એમાંના સૌથી નિયમિત આકારથી. આ છે આપણો પહેલો મિત્ર, ઘન. એકદમ સીધો સાદો. એની ખાસિયત એ છે કે એના 6 ચહેરા એક સરખા ચોરસ હોય છે. અને આ જ કારણ છે કે એના સૂત્રો યાદ રાખવા બહુ જ સહેલા છે. હવે જુઓ, આ સૂત્રોને ગોખવાની કોઈ જરૂર નથી. ખાલી તર્ક વાપરો. ઘનને કેટલી બાજુઓ હોય? 6, બરાબર ને? અને બધી જ બાજુઓ ચોરસ છે. એક ચોરસનું ક્ષેત્રફળ થાય a², તો 6 બાજુઓનું કેટલું થયું? સિમ્પલ, 6a². અને ઘનફળ તો એનાથી પણ સહેલું. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું જ a છે. તો a ગુણ્યા a એટલે કે a³. આને તો આપણે બધા ચોક્કસ ઓળખીએ છીએ, ખરું ને? લૂડો રમતી વખતે જે પાસો આપણા હાથમાં હોય છે એ આનું બેસ્ટ ઉદાહરણ છે. એકદમ પરફેક્ટ ઘન. હવે મળીએ ઘનના થોડા ફ્લેક્સિબલ ભાઈને, લંબઘનને. ઘનમાં બધી બાજુઓ સરખી હતી, પણ અહીં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ હોઈ શકે છે. એની પાસે લંબચોરસ ચહેરાઓની 3 જોડી હોય છે. આ પૃષ્ઠફળનું સૂત્ર જોઈને થોડું લાંબુ લાગે, પણ એને યાદ રાખવાની એક મસ્ત ટ્રીક છે. લંબઘનમાં 3 જોડી હોય છે, ઉપર અને નીચે, આગળ અને પાછળ, અને ડાબી અને જમણી. બસ આ ત્રણેય જોડીનું ક્ષેત્રફળ LB, BH, HL શોધીને એમનો સરવાળો કરો અને એને 2 વડે ગુણી નાખો. બસ. અને ઘનફળ? એ તો સૌથી સહેલું છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આપણી આજુબાજુ જુઓ. હાથમાં રહેલું પુસ્તક, ટેબલ પર પડેલું બોક્સ કે પછી કોઈ પાર્સલ આવે એ બોક્સ. આ બધું લંબઘન જ તો છે. સારું, તો સીધી લીટીઓવાળા આકારોથી આગળ વધીને હવે આપણે થોડા વળાંકવાળા અને મજેદાર આકારોની દુનિયામાં જઈએ. આ છે નળાકાર. એને ઓળખવો ખૂબ સહેલો છે. ઉપર અને નીચે 2 સરખા ગોળ ઢાંકણા અને વચ્ચે એક વળેલી ગોળ સપાટી. એવી કલ્પના કરો કે એક લંબચોરસ કાગળને ગોળ વાળી દીધો હોય. ફરીથી આ સૂત્રને ગોખવાની જરૂર નથી. ચાલો એને તોડીએ. કુલ પૃષ્ઠફળ એટલે શું? ઉપર અને નીચેના 2 વર્તુળોનું ક્ષેત્રફળ, જે થયું 2πr², વત્તા વચ્ચેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જે છે 2πrh. બસ આ બંનેને ભેગા કરો એટલે સૂત્ર જાતે જ બની જશે. અને હા, પાઈની કિંમત લગભગ 3.14 અથવા 22 સપ્તમાંશ લેવાની હોય છે. નળાકારનું ઘનફળ શોધવું તો એકદમ સહેલું છે. એના પાયાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr² શોધો અને એને બસ એની ઊંચાઈ h વડે ગુણી દો. પણ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો. બધા એકમો સરખા હોવા જોઈએ. જો ત્રિજ્યા સેન્ટીમીટરમાં હોય તો ઊંચાઈ પણ સેન્ટીમીટરમાં જ હોવી જોઈએ. આપણે રોજ જે પાણીની બોટલ વાપરીએ છીએ, કોલ્ડ ડ્રિંકનું કેન કે પછી રસોડામાં રહેલા ડબ્બા, આ બધો જ નળાકાર છે. અને હવે આવે છે શંકુ. બર્થડે પાર્ટીમાં પહેરવાની ટોપી જેવો આકાર. નીચે એક ગોળ પાયો અને ઉપર એક અણીદાર ટોચ, જેને આપણે શિરોબિંદુ કહીએ છીએ. અહીં ઘનફળના સૂત્ર પર ખાસ ધ્યાન આપો. મજાની વાત એ છે કે તે સમાન પાયા અને ઊંચાઈવાળા નળાકારના ઘનફળનો બરાબર ત્રીજો ભાગ છે. આ એકદમ સ્માર્ટ ટ્રીક છે. જો નળાકારનું ઘનફળ યાદ હોય તો શંકુનું ઘનફળ આપોઆપ યાદ રહી જશે. આનાથી વધારે સારું ઉદાહરણ તો શું હોઈ શકે? આપણો બધાનો ફેવરેટ આઈસ્ક્રીમ કોણ. હવે જ્યારે પણ આઈસ્ક્રીમ ખાશો ત્યારે આ શંકુ આકાર ચોક્કસ યાદ આવશે. અને હવે
આપણા આકારોની સફરના અંતિમ અને કદાચ સૌથી સંપૂર્ણ આકાર તરફ આગળ વધીએ. આ છે ગોળો, એક એવો અનોખો આકાર જેની સપાટી પરનું દરેક પોઈન્ટ એના કેન્દ્રથી એક સરખા અંતરે હોય છે. કોઈ ખૂણો નહીં, કોઈ ધાર નહીં, બસ એક સંપૂર્ણ સપ્રમાણ આકાર. ગોળાના સૂત્રો સીધા અને સરળ છે. પૃષ્ઠફળ માટે 4πr² અને ઘનફળ માટે 4/3 πr³. અહીં ઉદાહરણમાં એક મજાની વાત જુઓ. આ સ્પેસિફિક ત્રિજ્યા માટે પૃષ્ઠફળ અને ઘનફળનો આંકડો સરખો જ આવે છે, પણ એમના એકમો તો અલગ જ છે. એ ક્યારેય ભૂલતા નહીં. ક્રિકેટનો દડો, ફૂટબોલ કે પછી નાનકડી લખોટી, ગોળો તો આપણી રમતોમાં અને બાળપણમાં વણાયેલો છે. વાહ! તો આપણે બધા મુખ્ય આકારોને મળી લીધા. ચલો હવે જે પણ શીખ્યા એનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ અને કેટલીક ખૂબ જ અગત્યની વાતો યાદ રાખી લઈએ. આ રહ્યું આપણું ફાઇનલ ફેમિલી ફોટો. બધા આકારો અને એમના મુખ્ય સૂત્રો એક જ જગ્યાએ. આને સાચવી રાખજો. પરીક્ષા વખતે કે પછી ગમે ત્યારે ઝડપથી નજર ફેરવવા માટે આનાથી સારું કંઈ નહીં મળે. અને આ છે સૌથી અગત્યની વાત. આમાં ભૂલ બિલકુલ ના થવી જોઈએ. પૃષ્ઠફળ હંમેશા વર્ગ એકમમાં મપાય છે, જેમ કે સેન્ટીમીટર સ્ક્વેર, અને ઘનફળ હંમેશા ઘન એકમમાં, જેમ કે સેન્ટીમીટર ક્યુબ. આ નાનકડી ભૂલ આખા દાખલાનો જવાબ ખોટો પાડી શકે છે, એટલે હંમેશા એકમો પર ખાસ ધ્યાન આપજો. ચાલો આજના આ વિશ્લેષણને એક મજેદાર સવાલ સાથે પૂરું કરીએ. જરા વિચારો, એક આઈસ્ક્રીમ કોન છે અને એક ગોળો છે. બંનેની ત્રિજ્યા એકસરખી છે, તો કોનું પૃષ્ઠફળ વધારે હશે? જવાબ કદાચ તમને આશ્ચર્ય પમાડી શકે છે. આના પર વિચારજો અને આપણે જે શીખ્યા એનો ઉપયોગ કરીને જવાબ શોધવાનો પ્રયત્ન કરજો. ફરી મળીશું.